એક સાઈડ એશિયાના સૌથી સુંદર પહાડો અને એને ઓળંગીને એક બાઇક રાઇડર રાઈડ કરતો હોય તો એનાથી વધારે શું જોઈએ. તો હેલો ગાઈઝ, હું છું નિખિલ અને હું રાઈડ કરી રહ્યો છું ભાવનગર ટુ લેહ લદ્દાખ. જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે લોકો રોકાણા હતા ઉધમપુર, અને ઉધમપુરથી બીજા દિવસે સવારે 11 વાગે આપણે રાઈડ સ્ટાર્ટ કરીએ છીએ શ્રીનગર માટે. જેમાં સ્ટાર્ટિંગમાં તો રસ્તો બરોબર મળે છે, બટ 40 કિલોમીટર જેવું ડ્રાઈવ કર્યા બાદ ટનલો મળે છે, હેરપિન બેન્ડ્સ મળે છે અને સાથે ટ્રકનું હેવી ટ્રાફિક. માંડ ડ્રાઈવ કરી અને પહોંચીએ છીએ 5 વાગે શ્રીનગર. બટ શ્રીનગર પહોંચીને એવું લાગે છે કે આપણે આર્મી બેઝ કેમ્પમાં તો નથી આવી ગયા ને, કેમ કે શ્રીનગરની ગલીએ ચોકે આર્મી ડેપ્લોયડ છે. અને શ્રીનગર પહોંચીને ઠંડીનો પણ અહેસાસ થયો તો બસ હોટલ રાખી અને કરી જાય છે આરામ. બીજા દિવસે પણ આપણે શ્રીનગરમાં રોકાવાના છે, કેમ કે હવે આપણે જવાના છે હિલ એરિયામાં, જ્યાં અનએક્સપેક્ટેડ એટમોસ્ફિયર હશે. તો એ માટે જરૂરી વસ્તુઓ અને ફરવાના બહાને નીકળી જાય છે શ્રીનગરની ગલીઓમાં. નીકળતાની સાથે 2 કલાક માટે વરસાદ સ્ટાર્ટ થઈ જાય છે, અને વરસાદ પછી આપણે લોકો પહોંચી જાય છે ડલ લેક પર. ડલ લેક પર બોટિંગ કરી આપણે પહોંચી જાય છે લાલ ચોક. બટ લાલ ચોક આવી જોયું રાતના 8:30 વાગ્યા છે, પણ અહીંયા હજી અંધારું નથી થયું. તો લાલ ચોક અને ડીકેથલોન થી જરૂરી વસ્તુઓ લઈ આપણે પરત ફરી જાય છે હોટલ, કેમ કે શ્રીનગરમાં 9 વાગે બધી જ દુકાનો બંધ થઈ જાય છે. તો તળાજાથી નીકળીને અત્યારે આપણે લોકો પહોંચ્યા છીએ શ્રીનગર, અને હવે અહીંયાથી જવાના છીએ દ્રાસ અને કારગિલ. તો તમે પણ મારા જેમ બાઇક લવર છો તો કોમેન્ટ કરો તમારા બાઇકનો ફોટોગ્રાફ, અને સાથે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.